રાજ્યમાં પહેલા જ વરસાદે આ સિઝનમાં મેઘરાજાનો મિજાજ કેવો રહેશે તે બતાવી દીધું છે। પહેલા જ વરસાદ બાદ નવા નીરની આવક થતા ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે, જેના કારણે શરૂઆતમાં જ કેટલાક ડેમ્સને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ત્યારે ક્યાં ડેમ છલકાયા છે અને કેટલા છલકાવા જઈ રહ્યા છે, જોઈએ આ રિપોર્ટમાં। મેઘો ભરપૂર, નદી જળાશયો ફૂલ। સૌરાષ્ટ્રમાં હાલ જે નદીઓ તબાહીનું પૂર લઈને આવી છે તેની પાછળ જવાબદાર ત્યાંના ડેમ છે। ડેમમાંથી છોડાયેલા પાણીથી નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે, જે પાળાઓ તોડી રહી છે, રોડ રસ્તા અને કોઝવેને નુકસાન કરી રહી છે। ભાવનગરનું પાણી પાણી થવા પાછળનું કારણ છે ત્યાંના ડેમ, જે પહેલા જ વરસાદમાં ફૂલ થઈ ગયા। 2 દિવસ પડેલા અવિરત વરસાદથી અને ઉપરવાસના પાણીથી ભાવનગરનો શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે, જે હવે ઉપરવાસના પાણી આવતા છલકાઈ રહ્યો છે। ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। અવિરત વરસાદને કારણે ભાવનગરના શેત્રુંજી ડેમ સાથે રજવડ ડેમમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે। સતત પાણીની આવક થતા રજવડ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદથી ભાવનગર શહેરનું બોર તળાવ પણ છલોછલ થવા આવ્યું। 2 દિવસમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે। રાજકોટના આજી, ભાદર અને ન્યારી ડેમમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે। આ સાથે લાલપરી, ફોફળ, વેણુ સહિતના ડેમમાં પણ નોંધપાત્ર આવક થઈ રહી છે। બીજી બાજુ મોરબી જિલ્લાના મચ્છુ 3 ડેમમાં પણ પાણીની ભારે આવક થતા ડેમના 3 દરવાજા 5 ફૂટ સુધી ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ટંકારા, માળિયા, મોરબી, વાંકાનેરમાં વરસાદ પડતા મચ્છુ 3માં પાણીની આવક વધી છે। આમ સૌરાષ્ટ્રમાં ખાબકેલા ભારે વરસાદ બાદ જળાશયો ફૂલ થવા માંડ્યા છે અને જળાશયો છલકાતા તેમાંથી પાણી છોડાતા નદીઓ ગાંડીતુર બની રહી છે। ભારે વરસાદથી 9 ડેમ સંપૂર્ણ ભરાયા છે। ધાતરવડી, સુરજવાડી, રોજકી, બગડ, ભીમવડ, વંસલ, શેત્રુંજી, સબુરી અને ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। જોકે સતત વધતા પાણીની આવકને લઈને કેટલાક ડેમો માટે અત્યારથી જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 10 ડેમ માટે વોર્નિંગ અપાઈ છે। આમ હાલ રાજ્યના કેટલાક ડેમ પહેલા જ વરસાદમાં ફૂલ થઈ ગયા તો કેટલાક ઓવરફ્લો થયા છે। જોકે છલકાયેલા ડેમોથી નદીઓમાં આફતનું પૂર આવી રહ્યું છે, જેને લઈને સરકાર ડેમ્સની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને આ સ્થિતિ જોઈને જે તે વિસ્તારને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ચોમાસાની વિધિવત દસ્તક થયાને હજુ તો 3 દિવસ થયા છે, ત્યાં આફતના વરસાદે લોકોની જિંદગી મુશ્કેલીમાં મૂકી દીધી છે। ભારે વરસાદ અને વીજળી પડવાના બનાવમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। જોકે હવે સલામતી અને રાહત બચાવની કામગીરી માટે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત પણ કરી દેવાય છે। જોકે આ 2 દિવસ વરસાદે રાજ્યમાં ભારે નુકસાન કર્યું છે। એનડીઆરએફની 12 ટીમો, એસડીઆરએફની 19 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે, જેના કારણે આ આફતમાં કોઈ પણ જિંદગી જાય નહીં અને આ જિંદગીઓ બચાવવા માટેની જદ્દોજહદ શરૂ કરી શકાય। ક્યાં કેટલું નુકસાન થયું છે આ ભારે વરસાદમાં, આકાશી આફતમાં, જોઈએ આ રિપોર્ટમાં। 3 દિવસમાં વરસાદે રાડ પડાવી। આફતના વરસાદે લીધો 18નો ભોગ। સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે તૂટ્યા, વીજળી ગુલ। 100થી વધુનું રેસ્ક્યુ, 500નું સ્થળાંતર। સતર્કતાને પગલે એનડીઆરએફ, એસડીઆરએફની તૈનાતી। રાજ્યમાં ચોમાસાની દસ્તક થયાને હજી 3 દિવસ થયા છે, ત્યાં જ વરસાદે રાડ પડાવી દીધી છે। આફતના વરસાદે સૌરાષ્ટ્રમાં ભારે તબાહી અને તાંડવ સર્જ્યો છે, જેમાં આફતના વરસાદે કેટલાક લોકોનો જીવ લીધો છે। ભારે વરસાદના કારણે રાજ્યમાં 18 લોકોના મોત થયા છે। તણાઈ જવાની, વીજળી પડવાની, દિવાલ વૃક્ષો ધરાશાયી થવાની જુદી જુદી ઘટનાઓમાં 18 લોકો મોતને ભેટ્યા છે। જે છેલ્લા 1.5 દિવસથી વરસાદ ચાલુ છે એમાં વીજળી પડવાથી લાઇટનિંગના કારણે તેજ પવન, થંડર સ્ટોર્મ, દિવાલ પડી જવાનાથી અને તળાઈ જવાથી, એટલે ડ્રોનિંગ, એ 3-4 કારણો છે મેઇન, જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે। એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે। કાચા મકાન અને પાકા મકાન પણ અંશતઃ જે છે તૂટી ગયા છે, એની રિપોર્ટ પણ આવી છે। એના માટે જિલ્લા કલેક્ટર્સને ગ્રાન્ટ આપવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ અને બાકી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને તાત્કાલિક એમને ગ્રાન્ટ ફાળવવામાં આવે, એક્સ ગ્રેશિયા છે એમને આપવામાં આવે, એના માટે
રાહત કમિશનર આલોક કુમાર પાંડે જણાવી રહ્યા છે કે મુખ્યમંત્રીએ માનવ જીવની ક્ષતિ ન થાય તે માટે જરૂર પડે એરફોર્સની પણ મદદ લેવાની સૂચના આપી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને આપણે હ્યુમન લોસ ઓફ લાઈફ ના થાય, ઓછામાં ઓછા સંપત્તિને નુકસાન થાય એવી સૂચના પણ આપી છે. તમામ જિલ્લા કલેક્ટર્સ અત્યારે જે તે જિલ્લામાં યોગ્ય સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. જો કે આ 3 દિવસ દરમિયાન જુદી જુદી જગ્યા પરથી કુલ 120 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 584 લોકોનું સ્થળાંતર કરાયું છે. સલામતી અને તકેદારીના ભાગરૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારથી જ તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની 12 ટીમ તૈનાત. પાટણ 1 ટીમ, કચ્છ 1 ટીમ, અમદાવાદ 1 ટીમ, ગાંધીનગર 1 ટીમ, બોટાદ 2 ટીમ, અમરેલી 1 ટીમ, દ્વારકા 1 ટીમ, ભાવનગર 1 ટીમ, પોરબંદર 1 ટીમ, સુરત 1 ટીમ, વલસાડ 1 ટીમ. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પહોંચી છે. રોડ રસ્તા બંધ થતા કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટ્યો છે. વાહન વ્યવહાર ખોરવાયો. નેશનલ હાઈવે સહિત 189 રસ્તા બંધ. ભાવનગરનો નેશનલ હાઈવે 2 દિવસથી બંધ. 10 સ્ટેટ હાઈવે બંધ. પંચાયત હસ્તકના 153 રસ્તા બંધ. અન્ય 25 રસ્તાઓ પણ બંધ. જ્યારે ભારે વરસાદ, પવનના માર અને પૂરના કારણે કેટલાક વિસ્તારમાં વીજ થાંભલા પણ પડી ગયા છે, જેના કારણે કેટલાક ગામડાઓમાં અંધારપટ છવાયો છે. ભારે વરસાદથી 12,953 ગામોમાં વીજળી ગુલ હતી, જેમાંના 12,712 ગામોમાં સ્થિતિ ફરી સામાન્ય થઈ છે. જ્યારે ભારે વરસાદ બાદ અંધારપટ, 241 ગામોમાં વીજળી પૂર્વવત કરવાની બાકી, 579 વીજ પોલ, 25 ટ્રાન્સફોર્મર પર કામગીરી ચાલુ. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદથી કેટલાક જળાશયો પણ છલકાયા છે, જ્યારે કેટલાક જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આમ પહેલા જ વરસાદે સૌરાષ્ટ્રમાં ભૂક્કા કાઢી નાખ્યા છે. જુદી જુદી ઘટનામાં 18 લોકોનો ભોગ લેવાયો છે. તો સલામતી અને સતર્કતા માટે જુદા જુદા જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફની તૈનાતી કરવામાં આવી છે. જો કે હજી તો ચોમાસાનો પ્રારંભ થયો છે, ત્યાં આવા હાલ થયા છે, ત્યારે આખી સિઝન કેવી નીકળશે તેની ચિંતા થવા લાગી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.